श्री सरस्वत्यै नमो भगवते वक्रतुण्ड महाकाय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु कुन्दे तुतुसारहारधवला या सुभगस्ता या वीणावरदण्डमण्डितकरा या या ब्रह्माच्युतशङ्करः प्रभुदिभिः देवैः सदा वन्दिता। क्षमां पातु सरस्वतीं भगवती नवनीरदाभा पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवादपित्ते कण्ठावरो धनुर्विधौ स्मरणं राधा साध्यं साधनं यस्य राधा मन्त्रो राधा मन्त्रदात्रीश्च राधा
भगवन्त गुरु चतुर नर वपुए इनके पद वंदन कीजे राधे मेरी स्वामिनी मैं राधे का दास जन्म जन्म मोहे दीजिए श्री वृंदावन को। जय जय राधा रमण जय जय नवल किशोर जय जय मुख चंद्र चको जय जय माखन चोर जय जय माखन चोर। बोलिए भागवत भगवान की जय। व्यास भगवान की जय। सुखदेव भगवान की जय। परीक्षित महाराज की जय। गिरिराज धरण की जय। द्वारिकाधीश की जय। गोवर्धन नाथ की जय। वृंदावन बिहारी लाल की जय। जय जय श्री राधे 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 जय जय श्री राधे। करारविन्दे न पदारविन्दम् कारविन्दे विदेशयन्तम् आदास्य वदनस्य पुटेशयानम् आयामुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द
ભાગવત મહાપુરાણ કી જય. પરમ મંગલમય અખિલેશ્વર કરુણા વરુણાલય કલ્પતરુ તડિત્યુત પીતાંબર ધારી પ્રત્યક્ષ વાંગમય મૂર્તિ શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપના ચરણમાં પ્રણામ. સ્થાન દેવતા, ગ્રામ દેવતા, બ્રાહ્મણ દેવતા, સંત મહાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રીમદ ભાગવત મહાપુરાણ આજ રોજ પવિત્ર કાર્તક માસની અંદર સુંદર અને શ્રેષ્ઠ આયોજન દ્વારા અને એમાં પણ મહત્વની વાત કે ભાગવત ભગવાન આ સ્થાનમાં આપણા ક્ષેત્રમાં બીજી વખત આપણા ત્યાં પધાર્યા છે. કૃષ્ણ પરમાત્મા એવું પરમ તત્વ છે જે તત્વ દ્વારા મને તમને જીવનમાં શ્રેષ્ઠતા, આનંદ, પ્રેમ, ઉલ્લાસ પ્રતીક છે. આપણા જીવનમાં આવતી અનેક અડચણો, અનેક વ્યાધિઓ, અનેક ઉપાધિઓ ને દૂર કરવાનું કામ કૃષ્ણ પરમાત્મા કરે છે. શ્રેષ્ઠતા એટલા માટે વધી જાય છે આ ક્ષેત્રની અને આ ભાગવતજીની, કારણ અનેક વાર સાંભળવા છતાં પણ આપણાને શાંતિ અને એ રસને પી અને ધરાઈ જવાનો જે અનુભૂતિ છે એ આપણાને થતી નથી. એ ભાગવતજી છે. અનેક વખત વારંવાર આપણે શ્રવણ કરીએ છીએ, તે છતાં પણ આપણાને એની શ્રેષ્ઠતાની ચરમસીમા સુધી આપણે પહોંચી શકતા નથી. એ શ્રેષ્ઠતાને આપણે પામી શકતા નથી. એ આનંદની અનુભૂતિ આપણે અનેક ક્ષણો સુધી, અનેક જીવન પર્યંત આપણે માણી શકતા નથી. એ આ શ્રેષ્ઠ છે. કથાની શ્રેષ્ઠતા 7 દિવસમાં આપણે અનુભૂતિની વાત તો પછી છે, વખાણની વાત પછી છે, પણ આપણા હૃદયમાં રહેલો જે ભાવ છે એ ભાવ દ્વારા કૃષ્ણ પરમાત્માને સમજવાના પ્રયત્ન કરીએ તો પણ કદાચ ઓછા પડે. શાસ્ત્ર તો એમ કહે છે કે ભાવથી વિશેષ કાંઈ જ નથી. ઈશ્વરને અર્પણ કરવાની જો આપણી પાસે વસ્તુ જો કોઈ હોય, પદાર્થ કોઈ હોય, તો માત્ર ને માત્ર આપણા હૃદયમાં રહેલો ભાવ છે.
એ ભાવને આપણે ગમે એટલી વખત અથવા અનેક વાર પ્રયત્ન કરીને પ્રગટ કરવાના પ્રયત્ન કરીએ, પણ એક ક્ષણ માત્રની આપણી પ્રયત્નથી કેળવેલી શક્તિ હોય છે. કારણ કે પરમાત્મા શાસ્ત્રમાં કહે છે, ભાવો હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણ. પરમાત્માને સમજવાના, ભાગવતજીને સમજવાના, કૃષ્ણને સમજવાના, રામને સમજવાના પ્રયત્ન કરીએ છીએ આપણે, પણ કેટલી ક્ષણ માટે, કેટલા સમય માટે? કે માત્ર જ્યાં સુધી આપણું મન એનામાં પરોવાયેલું રહે ત્યાં સુધી. પણ જ્યારે આપણું મન બદલાય, સંસારના કાર્યમાં, પરિવારના, સમાજના કાર્યક્ષેત્રમાં, તો આપણે એ આપણા ભાવને આપણે ભૂલી જઈએ છીએ. અનેક કાળ સુધી, અનેક સમય સુધી એ ભાવને જાગૃત રાખવા માટે એક જ કર્મ છે, અને કર્મ છે પ્રતિ દિવસ એનું સ્મરણ. પ્રતિક્ષણ એનું સ્મરણ અને પ્રતિક્ષણ એની અનુભૂતિ. અને અનુભૂતિ પણ ત્યારે જ થશે પ્રતિક્ષણ એનું સ્મરણ કરશું. પ્રતિક્ષણ સ્મરણ કર્યા પછી પ્રતિક્ષણ એની પ્રત્યેનો ભાવ જાગૃત થશે, અને પ્રતિક્ષણ ભાવ જાગૃત થશે ત્યારે પ્રતિક્ષણ એની અનુભૂતિ થશે. અને પ્રતિક્ષણ અનુભૂતિ થયા પછી એ ક્યારેય આપણાથી દૂર નહીં થાય. કોઈ માં હોય, નાનું બાળક હોય, વર્ષનું, 1.5 વર્ષનું, 2 વર્ષનું, પણ માં જ્યાં સુધી એ બાળકને પોતાના પગથી ચાલતું ના થાય, એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે પોતાનું કાર્ય કરતું ના થાય, એનામાં સમજણ શક્તિ ના આવે, એની અંદર પૂર્ણતા મુજબ બુદ્ધિ પ્રગટ ના થાય, સમજણ શક્તિ ના આવે, ત્યાં સુધી એ માને પોતાની માં બાળકના મુખમાં સ્તન દૂધ આપશે તો એ બાળકને શીખવાડવું નથી પડતું કે દૂધ કેમ પીવાય. નથા દાંત માકો દિયા દૂધ માકો. જ્યારે બાળકને દાંત નતા ત્યારે પણ ઈશ્વર એને દૂધ પીતા શીખવાડ્યું. પરમાત્મા એ બાળક જ્યારે સમજણું નતું, એની અંદર બુદ્ધિ નથી, સમજણ શક્તિ નથી, તે સમયે પણ એને દૂધ પીતા ઈશ્વરે શીખવાડ્યું. અને એ જ બાળક જ્યારે 2-4 વર્ષનું થાય ને ત્યારે નારિયેળના પાણીની અંદર ટોટી લગાવીને એને પાણી ખેંચતા નથી આવડતું. માએ દૂધ પીવડાવતા શીખવાડ્યું નતું, તે છતાં પણ એને દૂધ પીતા આવડ્યું. પણ એ બાળક મોટું થયું, એનામાં સમજણ આવી ત્યારે એને નારિયેળના પાણીને પીતા નથી આવડતું. એનો મતલબ એ છે કે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એને ઈશ્વરની અનુભૂતિ હોય છે, અને ઈશ્વરની અનુભૂતિ હોય છે એટલા માટે એને શીખવાડવાની જરૂર નથી પડતી. બીજો અર્થ કે બાળક આ સંસારમાં અનેક વાર આવી ચૂક્યું છે એટલા માટે એને માના સ્તનમાંથી દૂધ પીતા એને આવડે છે. પણ જ્યારે એને સંસાર રૂપી સમજણ પ્રગટ થાય છે એની અંદર, ત્યારે એ ઈશ્વરની અનુભૂતિ ભૂલી જાય છે, અને ત્યારે એ પરમાત્માને ભૂલી જાય છે. માટે હું તમે વારંવાર આ ધરા ઉપર આવ્યા છીએ, આવતા રહેવાના છીએ અને આવી ગયા છીએ. બીજા નંબરની અંદર મૃત્યુ.
ઈશ્વરે પોતાની પાસે બે જ વસ્તુ રાખ્યું છે અને બે જ કાર્ય રાખ્યા છે, અને છે જન્મ અને મૃત્યુ. કદાચ મને ને તમને આ બે સોંપી દીધું હોય ને તો આપણે પરમાત્માને પગે ના લાગતા હોય. હમણાં કોરોના ગયો, પૈસાથી, સગવડોથી, ઓળખાણોથી, યશ, માન, પદ, પ્રતિષ્ઠા, કીર્તિ બધું જ હતું બધાની પાસે, પણ કોઈ વસ્તુ કામમાં આવી નહીં. વારંવાર કહેતો હોઉં છું કે જે વસ્તુ મળે છે ને મફતમાં, એની આપણને કિંમત નથી હોતી. સહજતાથી માણસ પોતાના સર્વસ્વ, પોતાને ઈશ્વર માનતો હતો, એટલે પરમાત્મા એક આંટો મારીને જતા રહ્યા. સહજતાથી માણસ પોતાને સર્વસ્વ માની બેઠો હતો. માન છે, પદ છે, લક્ષ્મી છે, પ્રતિષ્ઠા છે, ઓળખાણ છે, કીર્તિ છે, યશ છે, બધું જ છે. પણ પરમાત્માએ એવી વસ્તુ લઈ લીધી વ્યક્તિ પાસેથી, માનવો પાસેથી, કે એનું કોઈ વસ્તુ એને કામમાં ના આવી, અને શ્વાસ, એ વાયુ. આપણે એમ સમજતા હતા કે આપણી પાસે બધું જ છે, બધી રીતે આપણે સુખી છીએ, પણ સુખની સાથે સાથે આપણા મનની અંદર એક અહંકાર અને એક અભિમાન હતો કે મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. અને ત્યારે પરમાત્મા મારીને તમારી સમક્ષ આવીને કાંટો મારીને જતા રહે છે. બસ અહીંયા તારું પૂરું થાય ને મારું શરૂ થાય. જ્યારે તારા વિચારો પૂર્ણ થાય ત્યારે મારા વિચારો શ્રેષ્ઠ શરૂઆત થાય. માટે ક્યારે પણ ઈશ્વરથી શ્રેષ્ઠ જીવનમાં સમજવું જ ના જોઈએ. વ્યક્તિઓ પાસે, માણસો પાસે અનેક રૂપિયો હતો, અનેક ઓળખાણો હતી. ડોક્ટર ખુદ પણ આમાં આવી ગયા છે. કહેવાનો અર્થ કે આ સંસારમાં ઈશ્વરથી શ્રેષ્ઠ કદાચ આ સંસારમાં કોઈ નથી. અને થોડા સમય માટે એ શ્રેષ્ઠતાને આપણે ભૂલી ગયા હતા, એટલે પરમાત્મા ફરીને પાછે એને યાદ કરાવવા માટે આ સંસારમાં, આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર આવીને ચાલ્યો ગયો. સાહેબ પૈસાઓની બેગ ભરી ભરીને આવી જાય ડોક્ટર પાસે, મારા દીકરાને બચાવી લો, મારા પિતાને, મારી માને, મારા ભાઈ બહેનને બચાવી લો. એ સમય ડોક્ટર પણ બે હાથ જોડી એમ કે આ બેઠેલો ઈશ્વરને તમે નમસ્કાર ને પ્રણામ કરો, કદાચ એની ઈચ્છા હશે ને તો આ પૈસાની જરૂર નહીં પડે, તમારી ઓળખાણની જરૂર નહીં પડે. સાહેબ તમે દુનિયાથી સાથે ઓળખાણ રાખીને મતલબ શું લઈ લીધો? સંસારમાં માન, પદ, પ્રતિષ્ઠા મેળવીને શું પ્રાપ્ત કરી લીધું? કદાચ આજ સમય, આજ ઓળખાણ કદાચ મારીને તમારી ઈશ્વર સાથે કરી લીધી હોત ને તો પરમાત્મા મારીને તમારી સામે આપણે જે બેઠા છીએ ને એ પરમાત્માની અસીમ કૃપા હોત આપણી ઉપર. બાકી ઘણા છે બીડી ફૂંકતા હોય રસ્તામાં, કેળાની છાલ ઉપર પગ પડે ને બીડી જગતી રહે, ઓલવાઈ જાય. જીવનમાં ક્યારે પણ પોતાની શ્રેષ્ઠતા ઈશ્વરથી શ્રેષ્ઠ નહીં કરવી. બાળકને કોલેજની ફી ના પૈસા તમે આપ્યા હોય કે બેટા ફી ભરી આવજે, અને એ જ પૈસા તમે તમારો બાળક નાસ્તા પાણીમાં અથવા ખોટા રસ્તા ઉપર વાપરીને આવે તો મા બાપ શું કરે? શિક્ષા જ કરે ને. પૈસા આપ્યા ફી ભરવા માટે, પણ વાપરીને ક્યાંક બીજે આવ્યો તો એને શિક્ષા થાય. એવી જ રીતે મને તમને આ સંસારમાં ઈશ્વરે એક પ્લેટફોર્મ આપ્યું છે પરફોર્મન્સ કરવા માટે.
કે તમે આ સંસારમાં જે સંસારમાં જાઓ છો એમાં તમારી શ્રેષ્ઠતા ઈશ્વરના સન્મુખ બતાવો, કારણ કે હું તમે ઈશ્વરના અંશ છીએ. તો એને આપેલી શિક્ષા અનુસાર આપણે ચાલતા નથી, એટલે પછી પરમાત્માનો નિયમ છે કે એ શિક્ષા કરવાનો જ છે. આ એક નાના ઉદાહરણથી ખબર પડે કે આપણા ઘરમાં બાળકને પૈસા આપ્યા હોય જે કાર્ય માટે અને બીજા કાર્યમાં પૈસા વાપરીને આવે તો કદાચ શિક્ષા ના કરીએ તો આપણે એને એકવાર અનુભૂતિ એને કરાવીએ કે આ પૈસા તે ખોટા વાપર્યા છે. એમ ઈશ્વર પણ આ સંસારમાં મોકલ્યા પછી મને તમને શીખવાડે છે કે જ્યાં સુધી આ સંસારમાં રહ્યો ને ત્યાં સુધી મેં જે સૃષ્ટિ અને જે પદાર્થો અને જે મેં નિયમો બનાવ્યા છે એને અનુસાર ચાલશો તો આ સંસારમાં તમને કોઈ દુઃખ નહીં આવે, અને એ તમારી શ્રેષ્ઠતા હશે. માટે પરમાત્મા એનાથી અલગ હું તમે છીએ જ નહીં, પણ હું તમે અલગ ત્યારે જ દેખાઈએ છીએ જ્યારે આપણે આપણા મનને ઈશ્વરથી અલગ ગણીએ છીએ. અને અંશથી અંશી ક્યારે અલગ ના હોય કે અંશીથી અંશ ક્યારે અલગ ના હોય. કદાચ મેન તમે આ સંસારમાં સંબંધો સ્નેહો અને પ્રેમ દ્વારા આપણે વિખૂટા પાડ્યા છે આપણાને, પણ ઈશ્વરથી અલગ આપણે છીએ. અને એ સમજતા નથી કે ઈશ્વરથી આપણે સન્મુખ અથવા સમાન છીએ, અને એના કારણે જ કદાચ આપણાને હર ક્ષણ ઈશ્વર સ્મરણમાં નથી રહેતો. માટે માણસને જન્મ આપ્યા પછી પણ બાળક હોય ત્યાં સુધી ઈશ્વર એનાથી વિખૂટો નથી પાડતો, પણ જ્યારે એ બાળકની અંદર સમજણ રૂપી માયા આવે, એ સમજણ રૂપી માયા દ્વારા બેન બનાવી છે મારા, એ આજે લાભ લેવા માટે કથાનું શ્રવણ કરવા માટે પધાર્યા છે. ભાણેજ છે મારો, અને એની અતૂટ કૃપા એવી છે કે એ પણ માના ઉદરમાં ભાગવત કથા શ્રવણ કરી ચૂક્યો છે અને આ બીજી વાર લાભ લેવા આવ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. તો એ પરમાત્મા મને તમને જન્મ આપી અને શીખવાડી જાય છે કે આ સંસારની અંદર આવ્યા પછી પણ મને જો ભૂલવાના પ્રયત્ન કરશો અથવા મને ભૂલવા અને સંસારને યાદ રાખવાના પ્રયત્ન કરશો તો ચોક્કસ હું તમને ભૂલવામાં દેર નહીં કરું. બીજા નંબરની અંદર મૃત્યુ. મેં કીધું ને, કરંટ દેખાય, વાયરમાં કરંટ આવે છે, તે છતાં પણ આપણે એ વાયરને અડતા નથી. કોઈ જંતુ રાત્રે કાળની અંદર કરડી જાય તો આપણે રસ્તે આપણે વિચારીને જોઈને લાઈટ કરીને જઈએ છીએ, અને તે છતાં પણ આપણાને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે, તે છતાં પણ આપણે એનાથી ડરીએ છીએ કેમ? એ રસ્તા ઉપર ચાલવાનું જ છે, એ રસ્તા ઉપર જવાનું જ છે, તે છતાં આપણે એનાથી ડરીએ છીએ. શું કામ? અને એ ડરના કારણે અને ડરની અનુભૂતિમાં ને અનુભૂતિમાં આપણને જે ડરથી દૂર કરવાવાળો ઈશ્વર છે, પરમાત્મા છે, બાળકનું હંમેશા સ્મરણ રહેતું હોય છે. એ માં પોતાના બાળકથી થોડી ક્ષણ માટે, થોડા સમય માટે પણ દૂર થાય, તે છતાં પણ એના મનની અંદર એક ભાવના તરંગ, પોતાના પુત્રના ભાવના તરંગો ગ્રસિત હોય છે. માં ગમે એટલી પોતાના બાળકથી દૂર હોય પણ તે છતાં એનું મન અને એનું હૃદય એ પોતાના બાળક તરફ જ ગતિ કરતી હોય છે. એના મનમાં રહેલા જે ભાવ છે એ માત્ર ને માત્ર પોતાના પુત્ર તરફ જ હોય છે. જો એક માં
પોતાના બાળકને થોડી ક્ષણ માટે, થોડા સમય માટે દૂર રહેવા છતાં પણ એના હૃદયની અંદર રહેલો જે ભાવ છે એને ભૂલી શકાતો નથી, તો આપણે ઈશ્વરને કેમ ભૂલી શકીએ? અને પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા કે આપણા ત્યાં તો પરમાત્મા વારંવાર આવતા રહે છે. આપણી શ્રેષ્ઠતા એ દેખાડે છે આપણાને કે ઈશ્વર પ્રત્યે પ્રેમ તો કદાચ આપણાને ભાગવતજી સાંભળ્યા પછી જાગૃત થયો હશે, પણ પરમાત્માને કદાચ એનાથી વિશેષ મારી તમારી પ્રત્યે પ્રેમ હોય. કોઈ મંદિરમાં પડદો લાગેલો હોય ને, ત્યારે આપણે મંદિરમાં જઈએ ત્યારે પડદો લાગે એટલે આપણી જે આતુરતા હોય છે ને દર્શન કરવાની, કે અમે પણ દર્શન કરીએ પરમાત્માના, અમે પણ ભગવાનને જોઈએ, એના કરતા વિશેષ આતુરતા કદાચ આપણાને ખબર નહીં હોય કે અંદર બેઠેલો પરમાત્મા છે ને એને વિશેષ આતુરતા આપણાને જોવાની હોય છે એને. પણ આપણા હૃદયમાં એની પ્રત્યેની પ્રીતિ જો હોવી જોઈએ. પ્રીતિ એ શ્રેષ્ઠતા દર્શાવે છે. કારણ કે માણસ સ્વભાવથી કદાચ આમ તેમ થઈ શકે, પણ એના હૃદયમાં રહેલો શ્રેષ્ઠ ભાવ જે છે એનાથી કદાચ એ અલગ નથી થઈ શકતો. અને એ ભાવ જે છે એ ક્યારે બદલાતો નથી. પછી કદાચ આપણે મનુષ્ય છીએ, માનવ પ્રત્યે આપણો ભાવ બદલાવતો રહે, ઓછો થતો જાય, વધતો જાય, પણ ભગવાન પ્રત્યે ક્યારે આપણો ભાવ બદલાતો નથી. પણ તે છતાં પણ આપણાથી પરમાત્મા કેમ દૂર દેખાય છે? કે ભગવાન આપણાથી કેમ દૂર છે? અનેક વાર શ્રવણ કરીએ. રામચરિત માનસમાં તો કીધું છે કે પહેલી ભક્તિ શ્રવણ છે. અનેક વખત શ્રવણ કર્યા પછી એની પ્રત્યેનો જે ભાવ છે ને એ દેખાય. જ્યાં સુધી શ્રવણતાની શ્રેષ્ઠતા ના આવે ત્યાં સુધી એની પ્રત્યેનો જે ભાવ છે એમાં શ્રેષ્ઠતા નહીં આવે. સપ્ત દિવસીય આપણા ત્યાં આજ પરમાત્મા આવ્યા છે. ભાગવતજી અનેક જન્મોના પુણ્ય હોય ને ત્યારે ભાગવત કથા શ્રવણનો લાવો મળે છે. માત્ર વ્યવહારયુક્ત લક્ષ્મી કે આચાર વિચાર માત્ર એનાથી ભાગવત કથા શ્રવણ કરવાનો લાવો નથી મળતો. અનેક જન્મોના પુણ્ય હોય અને એ પુણ્ય પણ જ્યાં સુધી ફલીભૂત નથી થતા ત્યાં સુધી એ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત નથી થતો. અને તમે બધા તો અનુભવ કરી ચૂક્યા છો. તારીખ નક્કી થયેલી કેન્સલ થઈ જાય, સમય સંજોગ નક્કી કરેલો બદલાઈ જાય, સંપૂર્ણપણે બદલાવ આવી જાય. એટલા માટે કીધું છે કે યત્ન, ઈચ્છા અને અનુગ્રહ. કદાચ મારી તમારી ઈચ્છા હોય અને યત્ન પણ સન્માર્ગ તરફ આપણો હોય, કારણ કે સત્યનો માર્ગ છે ને બહુ કઠિન હોય છે. શાસ્ત્રમાં કહેવાય છે શ્રેયાંસી બહુ વિજ્ઞાની. સારા કામમાં 100 વિઘ્ન આવે. જેને પોતાના મનથી સારું જ કરવું હોય ને એના જીવનમાં વિઘ્નો બહુ આવે. એને શ્રેષ્ઠતા પામવી હોય ને એટલા માટે ઈશ્વર એની પરીક્ષા કરતો હોય.
અને જેમ જેમ એ વિઘ્નોમાંથી એને સહજતાથી સ્વીકાર કરતો જાય ને, એમ એમ એની શ્રેષ્ઠતા નિખરતી જાય. એની અંદર એક ઓજસ એવો પ્રકાશ આવતો જાય કે જે પ્રકાશથી એ શ્રેષ્ઠતાને સહજ રીતે સ્વીકાર કરી શકે. આપણી ઈચ્છા પણ હોય, શ્રેષ્ઠ ઈચ્છા હોય, ઈચ્છામાં પણ આપણો યત્ન પણ હોય, અનેક પ્રયત્નો કર્યા હોય, અનેક પરિશ્રમો કર્યા હોય. કહેવાય ને, કથાઓના મંડાણ માંડી ગયા હોય, પત્રિકાઓ છપાઈ ગઈ હોય, પણ એ થયા પછી પણ ઈશ્વરનો અનુગ્રહ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અશક્ય બનતો નથી. માટે ક્યારે પણ ઈશ્વર આપણા શ્રેષ્ઠ કર્મને સફળ બનાવવા માટે આપણાને ખૂબ યથાર્થ પ્રયત્ન કરાવે ને, અતૂટ પરિશ્રમ કરાવે, તે છતાં પણ એની અનુભૂતિને સહજતાથી સ્વીકાર કરવાનો. ભગવાને અર્જુનને ગીતામાં કીધું જ તું, અર્જુન તારે યુદ્ધ લડવું જ પડશે. આ સિવાય તારી પાસે કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. અને માત્ર તું તારા સન્મુખ રહેલા પરિવારજનો કે સ્વજનો સામે માત્ર ને માત્ર તું યુદ્ધ નથી કરતો, પણ તું તારા મનની અંદર રહેલા તરંગો, કામ, ક્રોધ, લોભ, મોહ, તારા શત્રુઓ જો છે એ શત્રુઓ સાથે તું યુદ્ધ કરે છે. તને કદાચ આ સન્મુખ દેખાયેલા તારા સ્વજનો તને લાગતા હશે, પણ પાર્થ, આ માત્ર તારા સ્વજનો નથી, પણ અનેક વખત, અનેક વાર આ ભૂમિ ઉપર જન્મ લઈ ચૂકેલા છે. તારા જેવા આ સંસારમાં અનેક અર્જુનો આવી ચૂક્યા છે, અને મારા જેવા અનેક કૃષ્ણ પણ આવી ગયા છે. હારી થાકીને અર્જુન બેસી ગયો ને, અનેક વાર સમજાવ્યો, યોગ દ્વારા, ભક્તિ દ્વારા, અનેક પ્રયત્નો દ્વારા સમજાવ્યો, પણ અર્જુન હારી થાકીને રથમાં બેસી ગયો કે કૃષ્ણ બધું તમે કહેશો એમ કરીશ, પણ હું યુદ્ધ તો નહીં લડું. અને ભગવાનને સમજાઈ ગયું કે હવે માત્ર ને માત્ર મારે બ્રહ્મ અસ્ત્ર સ્વરૂપ, વિરાટ સ્વરૂપ એને દેખાડવું પડશે. એ જોયા પછી જ કદાચ એના મનની અંદર રહેલા તરંગો દૂર થશે, અને તરંગો દ્વારા યુદ્ધ પોતાના મન સાથે, પોતાના ભાવ સાથે અને પોતાના મોહ સાથે લડવા તૈયાર થશે. અને પરમાત્માએ વિરાટ સ્વરૂપ બતાવી અને અર્જુનને તૈયાર કર્યો. એમ આ સંસાર સાગરની સાથે રહીને પરમાત્માને પામવા માટે, પ્રતિક્ષણ એની અનુભૂતિ માટે, પ્રતિક્ષણ એનો ભાવ સમજવા માટે, પ્રતિક્ષણ એને પોતાના હૃદયમાં રાખવા માટે આપણા જીવનના રથને અનેક વખત એની સામે લડવું પડશે. એક વિચાર કરવા જેવી બાબત છે કે આપણે અનેક કથાઓ શ્રવણ કરીએ છીએ, અનેક કથાઓ સાંભળીએ છીએ, તે છતાં પણ આપણાને એમ કેમ ન થતું બસ હવે ઈશ્વરની અનુભૂતિ થઈ ચૂકી છે, હવે મારે ઈશ્વર સિવાય કંઈ જ નથી જોઈતું. એ પ્રયત્ન આપણે કરતા થોડાક સમય માટે ઈશ્વરના ગુણગાન ગાઈએ, થોડાક સમય માટે પ્રભુને યાદ કરીએ, પણ તે છતાં પણ આપણાને એ ઈશ્વર
પ્રતિક્ષણ સ્મરણમાં રહેતો નથી. તો આપણા ત્યાં આજ રોજ શ્રેષ્ઠ કાર્તિક માસ છે, એમાં પણ શ્રેષ્ઠ ત્રયોદશીનો દિવસ છે, અને એમાં પણ ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે આજે. તો એ શ્રેષ્ઠ દિવસથી પ્રારંભ થતી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્ત દિવસીય આ યજ્ઞ, અને આ યજ્ઞમાં માત્ર ને માત્ર આપે સાંભળ્યું હશે કે માત્ર ભાગવત જે છે, રામચરિત માનસ છે અને ગીતાજી છે, આ ગ્રંથો આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. અને ભાગવત માત્ર ને માત્ર મરતા નથી શીખવાડતું, જીવતા પણ શીખવાડે છે. રામચરિત માનસ જીવતા શીખવાડે છે, ગીતાજી જીવન જીવતા શીખવાડે છે. માત્ર સંસારમાં રહેલા શત્રુઓને હણવાના નથી, પણ આપણા મનમાં રહેલા ષડરીપીઓને નાશ કરવાના છે. અને આ બધાનું શસ્ત્ર એક જ છે, અને છે હરિનું સ્મરણ. પ્રતિક્ષણ, પ્રતિ દિવસ એનું સ્મરણ જ્યાં છૂટે ત્યાં ઈશ્વર આપણાથી વિખૂટો થાય, અને જ્યાં ઈશ્વર વિખૂટો થાય ત્યાં આપણાને સંસારની માયા પકડી લે. જીવનમાં આપણે નાનું બાળક હોય અને એ બાળક માને વારંવાર અનુભવ કરાવે છે કે માં, હું તારો બાળક છું, હું તારો દીકરો છું. વારંવાર માને અનુભૂતિ એ બાળક કરાવે છે. જો સંસારમાં રહેલા પદાર્થો આપણને વારંવાર પોતાની અનુભૂતિ કરાવતા હોય તો ઈશ્વર કેમ નહીં? પરમાત્મા અનેક વખત, અનેક ક્ષણમાં, અનેક પરિસ્થિતિમાં એની અનુભૂતિ કરાવે છે, પણ એ અનુભૂતિને આપણે સહજતાથી સ્વીકાર નથી કરતા. સપ્તદિવસીય શ્રીમદ ભાગવત મહાપુરાણ ઘણા પૂછે કે માણસ જન્મ લે એ પૂર્વ સનમમાં જન્મી ચૂક્યો છે કે નથી જન્મી ચૂક્યો? પૂર્વ સમયની અંદર મર્યો છે કે નથી મર્યો? નાનું બાળક હોય, આ એક અનુભૂતિ છે કે આપણે વારંવાર આ પૃથ્વી પર આવી ચૂક્યા છીએ. કોઈ વ્યક્તિ હોય, રસ્તામાં નીકળે ને કાંટો વાગે તો એ રસ્તે બીજી વાર જશે ત્યારે જોઈને જશે, વિચારીને જશે. ખેતરમાં જાય, વીછી ડંસ દેશે તો એ રસ્તા ઉપર જશે ત્યારે વ્યક્તિ બીજી વાર વિચારીને જશે, જોઈને જશે. ખબર છે કે આ વાયર પકડીએ એટલે કરંટ આવે, એકવાર કરંટ આવ્યા પછી આપણે બીજી વાર નથી અડતા એને. સંસારમાં રહેલી વસ્તુઓ આપણાને અનેક વાર બતાવે છે કે આને સ્પર્શ ના કરી શકાય, આને સ્પર્શ ના કરાય. પણ મનુષ્ય આ સંસારમાં જન્મ લે છે અને વારંવાર આવે છે અને વારંવાર મૃત્યુ પામે છે. એનું કારણ શું? અને આવે જ છે એનું પ્રૂફ શું? કે આપણે આવીએ જ છીએ આ સંસારમાં. માં બાળકના મુખમાં સ્તન દૂધ આપશે તો એ બાળકને શીખવાડવું નથી પડતું કે દૂધ કેમ પીવાય.
નથા દાંત માકો દિયા દૂત માકો. જ્યારે બાળકને દાંત નતા ત્યારે પણ ઈશ્વર એને દૂધ પીતા શીખવાડ્યું. પરમાત્મા એ બાળક જ્યારે સમજણું નતું, એની અંદર બુદ્ધિ નથી, સમજણ શક્તિ નથી, તે સમયે પણ એને દૂધ પીતા ઈશ્વરે શીખવાડ્યું. અને એ જ બાળક જ્યારે 2-4 વર્ષનું થાય ને ત્યારે નારિયેળના પાણીની અંદર ટોટી લગાવીને એને પાણી ખેંચતા નથી આવડતું. માએ દૂધ પીવડાવતા શીખવાડ્યું નતું, તે છતાં પણ એને દૂધ પીતા આવડ્યું. પણ એ બાળક મોટું થયું, એનામાં સમજણ આવી ત્યારે એને નારિયેળના પાણીને પીતા નથી આવડતું. એનો મતલબ એ છે કે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એને ઈશ્વરની અનુભૂતિ હોય છે. અને ઈશ્વરની અનુભૂતિ હોય છે એટલા માટે એને શીખવાડવાની જરૂર નથી પડતી. બીજો અર્થ કે બાળક આ સંસારમાં અનેકવાર આવી ચૂક્યું છે એટલા માટે એને માના સ્તનમાંથી દૂધ પીતા એને આવડે છે. પણ જ્યારે એને સંસાર રૂપી સમજણ પ્રગટ થાય છે એની અંદર, ત્યારે એ ઈશ્વરની અનુભૂતિ ભૂલી જાય છે અને ત્યારે એ પરમાત્માને ભૂલી જાય છે. માટે હું તમે વારંવાર આ ધરા ઉપર આવ્યા છીએ, આવતા રહેવાના છીએ અને આવી ગયા છીએ. બીજા નંબરની અંદર મૃત્યુ. ઈશ્વરે પોતાની પાસે 2 જ વસ્તુ રાખ્યું છે અને 2 જ કાર્ય રાખ્યા છે, અને છે જન્મ અને મૃત્યુ. કદાચ મને તમને આ 2 સોંપી દીધું હોય ને તો આપણે પરમાત્માને પગે ના લાગતા હોય. હમણાં કોરોના ગયો, પૈસાથી, સગવડોથી, ઓળખાણોથી, યશ, માન, પદ, પ્રતિષ્ઠા, કીર્તિ બધું જ હતું બધાની પાસે, પણ કોઈ વસ્તુ કામમાં આવી નહીં. વારંવાર કહેતો હોઉં છું કે જે વસ્તુ મળે છે ને મફતમાં, એની આપણને કિંમત નથી હોતી. સહજતાથી માણસ પોતાના સર્વસ્વ, પોતાને ઈશ્વર માનતો હતો એટલે પરમાત્માએ કાંટો મારીને જતા રહ્યા. સહજતાથી માણસ પોતાને સર્વસ્વ માની બેઠો હતો. માન છે, પદ છે, લક્ષ્મી છે, પ્રતિષ્ઠા છે, ઓળખાણ છે, કીર્તિ છે, યશ છે, બધું જ છે. પણ પરમાત્માએ એવી વસ્તુ લઈ લીધી વ્યક્તિ પાસેથી, માનવો પાસેથી, કે એનું કોઈ વસ્તુ એને કામમાં ના આવી. અને શ્વાસ, એ વાયુ. આપણે એમ સમજતા હતા કે આપણી પાસે બધું જ છે, બધી રીતે આપણે સુખી છીએ, પણ સુખની સાથે સાથે આપણા મનની અંદર એક અહંકાર અને એક અભિમાન હતો કે મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. અને ત્યારે પરમાત્મા મારીને તમારી સમક્ષ આવીને કાંટો મારીને જતા રહે છે. બસ અહીંયા તારું પૂરું થાય ને મારું શરૂ થાય. જ્યારે તારા વિચારો પૂર્ણ થાય ત્યારે મારા વિચારો શ્રેષ્ઠ શરૂઆત થાય. માટે ક્યારે પણ ઈશ્વરથી શ્રેષ્ઠ જીવનમાં સમજવું જ ના જોઈએ. વ્યક્તિઓ પાસે, માણસો પાસે અનેક રૂપિયો હતો, અનેક ઓળખાણો હતી. ડોક્ટર ખુદ પણ આમાં આવી ગયા છે. કહેવાનો અર્થ કે આ સંસારમાં ઈશ્વરથી શ્રેષ્ઠ કદાચ આ સંસારમાં કોઈ નથી. અને થોડા સમય માટે એ શ્રેષ્ઠતાને આપણે ભૂલી ગયા હતા, એટલે પરમાત્મા ફરીને પાછા એને યાદ કરાવવા માટે આ સંસારમાં, આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર આવીને ચાલ્યો ગયો.
સાહેબ પૈસાઓની બેગ ભરી ભરીને આવી જાય ડોક્ટર પાસે, મારા દીકરાને બચાવી લો, મારા પિતાને, મારી માને, મારા ભાઈ બહેનને બચાવી લો. એ સમય ડોક્ટર પણ બે હાથ જોડી એમ કે આ બેઠેલો ઈશ્વરને તમે નમસ્કાર ને પ્રણામ કરો, કદાચ એની ઈચ્છા હશે ને તો આ પૈસાની જરૂર નહીં પડે, તમારી ઓળખાણની જરૂર નહીં પડે. સાહેબ તમે દુનિયાથી સાથે ઓળખાણ રાખીને મતલબ શું લઈ લીધો? સંસારમાં માન પદ પ્રતિષ્ઠા મેળવીને શું પ્રાપ્ત કરી લીધું? કદાચ આજ સમય, આજ ઓળખાણ કદાચ મારીને તમારી ઈશ્વર સાથે કરી લીધી હોત ને તો પરમાત્મા મારીને તમારી સામે આપણે જે બેઠા છીએ ને એ પરમાત્માની અસીમ કૃપા હોત આપણી ઉપર. બાકી ઘણા છે બીડી ફૂંકતા હોય રસ્તામાં, કેળાની છાલ ઉપર પગ પડે ને બીડી જગતી રહે, ઓલવાઈ જાય. જીવનમાં ક્યારે પણ પોતાની શ્રેષ્ઠતા ઈશ્વરથી શ્રેષ્ઠ નહીં કરવી. બાળકને કોલેજની ફી ના પૈસા તમે આપ્યા હોય કે બેટા ફી ભરી આવજે, અને એ જ પૈસા તમે તમારો બાળક નાસ્તા પાણીમાં અથવા ખોટા રસ્તા ઉપર વાપરીને આવે તો મા બાપ શું કરે? શિક્ષા જ કરે ને. પૈસા આપ્યા ફી ભરવા માટે, પણ વાપરીને ક્યાંક બીજે આવ્યો તો એને શિક્ષા થાય. એવી જ રીતે મને તમને આ સંસારમાં ઈશ્વરે એક પ્લેટફોર્મ આપ્યું છે પરફોર્મન્સ કરવા માટે કે તમે આ સંસારમાં જે સંસારમાં જાઓ છો એમાં તમારી શ્રેષ્ઠતા ઈશ્વરના સન્મુખ બતાવો, કારણ કે હું તમે ઈશ્વરના અંશ છીએ. તો એને આપેલી શિક્ષા અનુસાર આપણે ચાલતા નથી, એટલે પછી પરમાત્માનો નિયમ છે કે એ શિક્ષા કરવાનો જ છે. આ એક નાના ઉદાહરણથી ખબર પડે કે આપણા ઘરમાં બાળકને પૈસા આપ્યા હોય જે કાર્ય માટે, અને બીજા કાર્યમાં પૈસા વાપરીને આવે તો કદાચ શિક્ષા ના કરીએ તો આપણે એને એકવાર અનુભૂતિ એને કરાવીએ કે આ પૈસા તે ખોટા વાપર્યા છે. એમ ઈશ્વર પણ આ સંસારમાં મોકલ્યા પછી મને તમને શીખવાડે છે કે જ્યાં સુધી આ સંસારમાં રહ્યો ને ત્યાં સુધી મેં જે સૃષ્ટિ અને જે પદાર્થો અને જે મેં નિયમો બનાવ્યા છે એને અનુસાર ચાલશો તો આ સંસારમાં તમને કોઈ દુઃખ નહીં આવે, અને એ તમારી શ્રેષ્ઠતા હશે. માટે પરમાત્મા એનાથી અલગ હું તમે છીએ જ નહીં, પણ હું તમે અલગ ત્યારે જ દેખાઈએ છીએ જ્યારે આપણે આપણા મનને ઈશ્વરથી અલગ ગણીએ છીએ. અને અંશથી અંશી ક્યારે અલગ ના હોય કે અંશીથી અંશ ક્યારે અલગ ના હોય. કદાચ મેન તમે આ સંસારમાં સંબંધો, સ્નેહો અને પ્રેમ દ્વારા આપણે વિખૂટા પાડ્યા છે આપણાને, પણ ઈશ્વરથી અલગ આપણે છીએ. અને એ સમજતા નથી કે ઈશ્વરથી આપણે સન્મુખ અથવા સમાન છીએ, અને એના કારણે જ કદાચ આપણાને હર ક્ષણ ઈશ્વર સ્મરણમાં નથી રહેતો. માટે માણસને જન્મ આપ્યા પછી પણ બાળક હોય ત્યાં સુધી ઈશ્વર એનાથી વિખૂટો નથી પાડતો, પણ જ્યારે એ બાળકની અંદર સમજણ રૂપી માયા આવે, એ સમજણ રૂપી માયા દ્વારા બેન બનેવી છે મારા, એ આજે લાભ લેવા માટે કથાનું શ્રવણ કરવા માટે પધાર્યા છે. ભાણેજ છે મારો, અને એની અતૂટ કૃપા એવી છે કે એ પણ માના ઉદરમાં ભાગવત કથા શ્રવણ કરી ચૂક્યો છે અને આ બીજી વાર લાભ લેવા આવ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. તો એ પરમાત્મા મને તમને જન્મ આપી અને શીખવાડી જાય છે.
કે આ સંસારની અંદર આવ્યા પછી પણ મને જો ભૂલવાના પ્રયત્ન કરશો અથવા મને ભૂલવા અને સંસારને યાદ રાખવાના પ્રયત્ન કરશો તો ચોક્કસ હું તમને ભૂલવામાં દેર નહીં કરું. બીજા નંબરની અંદર મૃત્યુ. મેં કીધું ને, કરંટ દેખાય, વાયરમાં કરંટ આવે છે, તે છતાં પણ આપણે એ વાયરને અડતા નથી. કોઈ જંતુ રાત્રે કાળની અંદર કરડી જાય તો આપણે રસ્તે આપણે વિચારીને જોઈને લાઈટ કરીને જઈએ છીએ, અને તે છતાં પણ આપણાને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે, તે છતાં પણ આપણે એનાથી ડરીએ છીએ. કેમ? એ રસ્તા ઉપર ચાલવાનું જ છે, એ રસ્તા ઉપર જવાનું જ છે, તે છતાં આપણે આનાથી ડરીએ છીએ. શું કામ? અને એ ડરના કારણે અને ડરની અનુભૂતિમાં ને અનુભૂતિમાં આપણને જે ડરથી દૂર કરવાવાળો ઈશ્વર છે, પરમાત્મા છે, એને આપણે ભૂલી જઈએ છીએ. અને એને યાદ રાખવા માટે આપણી પાસે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સાધન હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણ, રામચરિત માનસ, ગીતાજી જેવા ગ્રંથો છે, જે મનન તમને શીખવાડે છે કે માણસે જીવનની અંદર જીવતા શીખવું જોઈએ, અને જીવતાની સાથે સાથે મૃત્યુને પણ સહજતાથી સ્વીકાર કરતા શીખવું જોઈએ. તો આ 7 દિવસીય શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વારા આપણે પણ જીવનને જીવતા અને મરતા શીખીએ. મનમાં વિચાર આવે, મરવાનું મહારાજ કે છે, જીવતા તો શીખી લેશું પણ મરવાનું? માણસ છે ને જીવતા તો કદાચ શીખી જાય છે પણ એને મરતા નથી આવડતું. રસ્તામાં કૂતરું હોય તો આપણે કેવું નથી પડતું કે કૂતરું થા, કેવું પડે છે? રસ્તામાં બકરી ચાલતી હોય તો આપણે કેવું નથી પડતું કે બકરી થા. પણ માણસને, મારે ને તમારે સૌએ કેવું પડે છે કે માણસ થા. માણસ કદાચ સમય સંજોગ અનુસાર સારું જીવન જીવતા શીખી જાય પણ એને મરતા નથી આવડતું. અને એટલા માટે જ આપણે કેવું પડે છે કે માણસ થા. કૂતરાને કૂતરું કેવું નથી પડતું, બકરીને બકરી કેવું નથી પડતી, પણ માણસને આપણે કેવું પડશે કે માણસ થા. એની અંદર રહેલી શ્રેષ્ઠતાને દબાવી અને અનિષ્ટતાને પ્રગટ કરવાનું કામ એ માણસ કરે છે. ભગવાને બીજા કોઈને બુદ્ધિ કેમ ના આપી? માણસ એકને જ આપી, કે એ બુદ્ધિ દ્વારા સહજતાથી એના જીવનને સાચા માર્ગ પર, ઈશ્વરે આપેલા સન્માર્ગ પર અને પરમાત્માએ સોંપેલા કાર્યને સહજતાથી કરી શકે, એટલા માટે પરમાત્માએ માણસને બુદ્ધિ આપી છે. પણ હું તમે ક્યાં વાપરીએ છીએ? પાડોશીમાં નવી ગાડી આવે ને એટલે સૌથી પહેલા દુઃખ આપણા ન થાય. હું બાજુવાળા રિનોવેશન કરાવીને મકાન સારું બનાવે તો જીવ આપણો બરે. સૌથી મોટો મારો તમારો શત્રુ હોય ને તો આપણા મનની અંદર રહેલો ઈર્ષા. દિવાળી આવે ને એટલે મોઢું ચડાઈને બેઠો હોય, કેમ મજામાં? આ દેખાય એવા ફટાકડા બાજુવાળા ફોડે, મજામાં તો છીએ પણ ફટાકડાના પૈસા નથી. ભલા માણસ, તારે પૈસા નથી ખર્ચવાના, બાજુવાળા ફટાકડા ફોડે છે, તારે બેઠા બેઠા જોવાનું છે. કદાચ ફટાકડા ફોડનારો વ્યક્તિ દિવાળી ચાંપવા જાય ની જોવા જાય પહેલા તો ફટાકડો ફૂટી જવાનો છે. તને બેઠા બેઠા જોવા મળે છે, આનંદ કરવા મળે છે, અને તે છતાં તારું મોઢું ઉતરી ગયેલું ગઢી જેવું.
સહજતાથી એના મનમાં આનંદ જ ના હોય. એને કેમ છો એમ પૂછો ને, એમ કે દેખાય એવા. ક્યાંથી આવે? ચૂલામાંથી. તમને જોઈને એમ થાય કે આને અડવા જશું તો આપણે હળગી જાશું આખે આખા. ભલા માણસને એમ ના પૂછે કેમ છે એમ. કોઈ જાતનો આનંદ જ ના હોય મનમાં.